Good morning, Jai Shri Krishna, dear students. Uh, Exercise number 4.5, question number 2. 2017, 1st April, open bank account by depositing rupees 40,000. Sold goods of rupees 5,000 to Kamlesh and amount received by check. Deposited Kamlesh check in the bank. Sold goods of rupees 8,000 to Paresh, amount received by check. Received a check of rupees 5,000 from Jai Jalaram Traders. Deposited Jai Jalaram Traders check in the bank. Paid life insurance premium of 1,000 and fire insurance premium of 2,000 by check. Withdrawn from the bank rupees 3,000 for office expense. Bank debited 200 for bank charges. Bank credited 500 for interest. Purchase goods of rupees 6,000 and amount paid by check. 2017 1st એપ્રિલ બધા ટ્રાન્ઝેક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. એપ્રિલ 1st, ઓપન બેંક અકાઉન્ટ બાય ડિપોઝિટિંગ રૂપીસ 40,000. ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ એન્ડ સેકન્ડ ઇફેક્ટ કેશ અકાઉન્ટ. Bank personal account and receivable amount from bank. So bank account debit and cash account credit. Bank account debit to cash account. 40,000, 40,000. Sold goods of 5,000 to Kamlesh and amount received by check. So આપણે અહીંયા sold goods to Kamlesh. So first effect in sales account, amount received by check. So second effect check account. પછી આપણે ચેક કરી લેવાનું કે આપણે સેમ ડે ચેક ડિપોઝિટ કરીએ છીએ કે બીજા કોઈ દિવસે. તો ત્યાર પછીનું ટ્રાન્ઝેક્શન જો એપ્રિલ 5th ડિપોઝિટેડ કમલેશ ચેક ઇન ધ બેંક. એટલે કમલેશ પાસેથી જે ચેક આપણે રિસીવ કરેલો છે એ ક્યારે ડિપોઝિટ કરીએ છીએ? 5મી એપ્રિલે. એટલે 2nd એપ્રિલે થતો નથી. એટલે 2nd એપ્રિલે ચેક ક્યાં રહેશે? કેશ બોક્સમાં. એટલે કેશ અકાઉન્ટ ઇફેક્ટિવ થશે. રિયલ અકાઉન્ટ કમલેશ પાસેથી જે ચેક મળેલો છે કેશ બોક્સની અંદર મૂકેલો છે. એટલે કેશ બોક્સની અંદર કેશ ઇન થશે. એટલે ડેબિટ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. જર્નલ થશે એપ્રિલ 2nd કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ 5,000. ડિપોઝિટેડ કમલેશ ચેક ઇન ધ બેંક. એટલે કમલેશ પાસેથી જે ચેક આપણે રિસીવ કરેલો છે જે કેશ બોક્સમાં મૂકેલો છે એ આપણે 5મી તારીખે બેંકની અંદર ડિપોઝિટ કરીએ છીએ. એટલે કેશ બોક્સની અંદરથી ચેક આપણે કરીશું. એટલે ફર્સ્ટ ઇફેક્ટ કેશ અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ ડિપોઝિટેડ ચેક ઇન બેંક. સો સેકન્ડ ઇફેક્ટ બેંક અકાઉન્ટ. બેંક પર્સનલ અકાઉન્ટ ડિપોઝિટેડ ચેક. સો રિસીવેબલ અમાઉન્ટ receivable amount is debit. Cash real account, cash out from business, so credit. Bank account debit to cash account. Bank account debit to cash account, amount 5,000. Sold goods of 8,000 to Paresh, amount received by check. So first goods out from business. So first effect sales account, second effect amount received by check. So second effect check account. હવે આપણે જોઈ લઈએ ચેક સેમ ડે ડિપોઝિટ થાય છે કે બીજા કોઈ દિવસે. તો આફ્ટર 6 એપ્રિલ 6 એપ્રિલ પછીના ટ્રાન્ઝેક્શન જો બીજી કોઈ ડેટમાં ચેક ડિપોઝિટ થાય છે પરેશ પાસેથી જે ચેક આપણને મળેલો છે બીજા કોઈ દિવસે ડિપોઝિટ થતો નથી. મીન્સ સેમ ડે ડિપોઝિટ થશે. સેમ ડે ડિપોઝિટ થશે એટલે સેમ ડે અમાઉન્ટ રિસીવેબલ ફ્રોમ બેંક. સો બેંક અકાઉન્ટ, બેંક રિયલ અકાઉન્ટ, સોરી પર્સનલ અકાઉન્ટ એન્ડ રિસીવેબલ અમાઉન્ટ. સો ડેબિટ real account to sales means credit. Bank account
debit to sales account. Bank account debit to sales account 8,000. Received a check of 5,000 from Jai Jalaram Traders. Received check એટલે ચેક આપણે રિસીવ કરીએ એટલે ફર્સ્ટ ઇફેક્ટ ચેક અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ જલારામ સ્ટોર અકાઉન્ટ, જય જલારામ સ્ટોર અકાઉન્ટ. ઓકે, ચેક આપણે રિસીવ કરેલો છે બરાબર, એટલે આપણે ચેક કરી લેવાનું કે સેમ ડે ડિપોઝિટ કરીએ છીએ કે બીજા કોઈ દિવસે. તો જો 10મી તારીખ 10th એપ્રિલ ડિપોઝિટેડ જલારામ ટ્રેડર્સ ચેક ઇન ધ બેંક, એટલે સેમ ડે ડિપોઝિટ કરતા નથી, એટલે સેમ ડે ચેક ક્યાં રહેશે? કેશ બોક્સની અંદર, એટલે કેશ અકાઉન્ટ. રિયલ અકાઉન્ટ કેશ ઇન થશે એટલે ડેબિટ વેલ્યુ. કેશ અકાઉન્ટ debit to Jai Jalaram Traders account 5,000. Next 10th April ડિપોઝિટેડ જલારામ ટ્રેડર્સ ચેક ઇન ધ બેંક, એટલે જલારામ ટ્રેડર્સ પાસેથી જે ચેક આપણે રિસીવ કરેલો હતો એ આપણે બેંકમાં ડિપોઝિટ કરીએ છીએ. ચેક ક્યાં છે રિસીવ કરેલો? કેશ બોક્સમાં, એટલે કેશ બોક્સની અંદરથી આપણે ચેક લઈશું. તો ફર્સ્ટ ઇફેક્ટ કેશ અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ બેંક અકાઉન્ટ. કેશ રિયલ અકાઉન્ટ કેશ આઉટ ફ્રોમ બિઝનેસ, સો ક્રેડિટ. બેંક પર્સનલ અકાઉન્ટ ચેક ડિપોઝિટેડ ઇન બેંક, સો રિસીવેબલ અમાઉન્ટ ફ્રોમ બેંક. Bank account debit. Bank account debit to cash account 5,000. Most important transaction, બરાબર ધ્યાનથી જોજો. નંબર 11. Paid life insurance premium of 1,000 and fire insurance premium of 2,000 by check. એટલે આપણે બે ચેક બનાવીએ છીએ. એક 1,000 નો ચેક બનાવીએ છીએ ફર્સ્ટ ફોર લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, સેકન્ડ 2,000 સેકન્ડ ચેક આપણે 2,000 નો બનાવીએ છીએ ફોર ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. એટલે ટોટલ આપણે 3,000 ના ચેક બનાવીએ છીએ. ઓકે, તો અહીંયા 1,000 no check for life insurance premium, 2,000 check for fire insurance premium. So total of 3,000 check out from business. So first effect check account. ચેક આપણે શું કરીએ છીએ? ઇશ્યુ કરીએ છીએ. ચેક આપણે આપીએ છીએ એટલે એમાં જોવાનું હોય જ નહીં, એમાં ડાયરેક્ટ જ લખી દેવાનું બેંક અકાઉન્ટ. રિસીવ કરીએ ત્યારે જ આપણે જોવાનું કે બેંકમાં ડિપોઝિટ કરીએ છીએ કે નથી કરતા. બરાબર, ટોટલ ઓફ ચેક 1,000 પ્લસ 2,000, 3,000 ચેક, ટોટલ 3,000 checks out from business. So first effect check oblique bank account, second effect life insurance premium and fire insurance premium, both are expense, but life insurance premium is personal expense. Personal expense goes to drawing account. Drawing account 1,000. And fire insurance premium expense for business, so goes to expense account. Fire insurance premium account 2,000. Bank personal account and check આપણે ઇશ્યુ કરીએ છીએ એટલે ચેક આપે એટલે અમાઉન્ટ પેએબલ થશે એટલે ક્રેડિટ. Drawing personal account receivable amount, so debit. Fire insurance premium nominal account and expense, so debit. Now journal. Drawing account debit,
fire insurance premium account debit. To bank account. Drawing account 1000, fire insurance premium 2000, total of 3000. હવે છે ને સેકન્ડ ઓપ્શન એ છે કે બંને સાથે જર્નલ લઈ લખ્યું હોય તો બંને અલગ અલગ પણ લખી શકાય. અલગ અલગ કેવી રીતના તો જો 11th ની અંદર પહેલા આપણે એવું જોઈએ પેડ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 1000 બાય ચેક. એટલે પહેલા લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ કરીએ બાય ચેક. ફર્સ્ટ ચેક આઉટ ફ્રોમ બિઝનેસ, સો ફર્સ્ટ ઇફેક્ટ ચેક ઓબ્લિક બેંક અકાઉન્ટ. Second effect, life insurance premium expense, but personal expense. Drawing account, personal account, receivable, so debit, personal account and payable, so credit. Now journal, bank account, drawing account, debit to bank account. એટલે ટ્રાન્ઝેક્શન આપણે બે પાર્ટ કરી દેવાના. પહેલા આપણે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરી દીધે, બરાબર, એની જર્નલ થઈ ગઈ. સેકન્ડ ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરીએ 2000 ફોર ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ બાય ચેક. સો ફર્સ્ટ ઇફેક્ટ ચેક ઓબ્લિક બેંક અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ. નોમિનલ અકાઉન્ટ એન્ડ એક્સપેન્સ, સો ડેબિટ. Bank personal account check issue, so payable amount credit. Now journal insurance premium account debit to bank account 2000. એટલે આ રીતે બંને જર્નલ અલગ અલગ લખીએ તો પણ ચાલે. આ બંને અલગ અલગ ને જો સાથે લખીએ તો પણ ચાલે. આમાં શું કર્યું આપણે અલગ અલગ લખવાની જગ્યાએ બે વખત એટલે 2 times બેંક અકાઉન્ટ ક્રેડિટ કરવાનું, એની જગ્યાએ 1 time જ કર્યું આપણે, અને જે અમાઉન્ટ છે એ બંનેને આપણે સાથે કરી દીધું, બરાબર. એટલે અલગ અલગ કરો તો પણ વાંધો નથી, સાથે કરો તો પણ વાંધો નથી, પણ સજેશન તમને એ કે સાથે કરો તો વધારે સારું. કારણ કે આગળ જતાં એવું બધું કરવાનું આવશે જ, એટલે ટેવાવાનું તો આવશે જ. એમ આગળ જતાં એવું કરવાનું આવશે તો અત્યારથી જ આપણે ટેવાય તો એ વધારે બેટર રહે. નેક્સ્ટ, withdrawn from the bank ₹3000 for office expense. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રાન્ઝેક્શન, ટીક રાખજો આને. withdrawn from the bank ₹3000 for office expense. એટલે ઓફિસ એક્સપેન્સ માટે આપણે બેંકની અંદરથી વિથડ્રોલ કરીએ છીએ. હજી ઓફિસ એક્સપેન્સ પેઇડ નથી થયો. ઓફિસ એક્સપેન્સ એટલે ધંધામાં ઓફિસ ચલાવવા માટે પૈસાની જરૂરિયાત છે, એટલે બેંકમાંથી આપણે ₹3000 વિથડ્રોલ કરીએ છીએ. તો હવે જો આની ઇફેક્ટ શું થશે તે પહેલાં તો આપણે શું કરીશું, બેંકમાંથી વિથડ્રોલ કરીશું 3000. એટલે ફર્સ્ટ ઇફેક્ટ બેંક અકાઉન્ટ. હવે ઓફિસ એક્સપેન્સ માટે આપણે વિથડ્રોલ કરેલા છે, હજી ઓફિસ એક્સપેન્સ પેઇડ નથી કર્યો, એટલે જે કેશ વિથડ્રોલ કરેલી છે તે આપણે ક્યાં લાવીને મૂકીશું, ઓફિસમાં, એટલે કેશ બોક્સની અંદર મૂકીશું. એટલે કેશ બોક્સની અંદર કેશ ઇન થશે, એટલે કેશ અકાઉન્ટ. પણ ટ્રાન્ઝેક્શનમાં જો એમ હોય કે withdrawn from the bank ₹3000 for office expense and paid office expense, તો ઓફિસ એક્સપેન્સ પેઇડ થઈ જશે, તો અહીંયા કેશની જગ્યાએ શું આવશે, ઓફિસ એક્સપેન્સ અકાઉન્ટ આવશે. હજી તો ઓફિસ એક્સપેન્સ માટે વિથડ્રોલ કરેલા છે, હજી ઓફિસ એક્સપેન્સ પેઇડ નથી થયો, એટલે વિથડ્રોલ કરેલી જે કેશ જે છે એ ક્યાં આવશે, કેશ બોક્સની અંદર આવશે. બેંક કેશ રિયલ અકાઉન્ટ, કેશ ઇન થશે એટલે ડેબિટ, બેંક ક્રેડિટ. એટલે જર્નલ શું થશે, કેશ અકાઉન્ટ ડેબિટ to bank account 3000.
bank debited 200 for bank charges. બેંક ડેબિટેડ, બેંક આપણા જે પાસબુક જે છે એની અંદર ડેબિટ કરે. આગળ પણ સમજાવેલું હતું, ડેબિટ કરે એટલે શું થશે, આપણું બેંક બેલેન્સ જે છે એટલું ડિક્રીઝ થશે, ઓછું થશે, બરાબર ને. એટલે ઓછું થશે એટલે આ શું થશે, બેંક ચાર્જીસ એક્સપેન્સ થશે, બરાબર ને. આપણું બેલેન્સ ક્યારે ઓછું થાય, જ્યારે આપણે પે કરીએ તો, બરાબર ને. એટલે અહીંયા બેલેન્સ ઓછું થાય છે, ધેટ મીન્સ કે કોઈક પેમેન્ટ થાય છે, શાનું, તો બેંક ચાર્જીસનું. Bank charges is a nominal account and expense. Okay. So first effect bank account, second effect expense. Expense name bank charges. Bank charges nominal account debited, so become expense. So debit bank account credit. 13 bank charges account debit to bank account 200. Bank credited 500 for interest. Bank credit કરે છે, બરાબર. બેંક ક્રેડિટ કરે ધેટ મીન્સ કે આપણું બેલેન્સ ઇન્ક્રીઝ થશે, ઇન્ક્રીઝ થશે એટલે ઇન્કમ થશે. નેમ ઓફ ઇન્કમ ઇન્ટરેસ્ટ. સો ફર્સ્ટ ઇફેક્ટ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ ક્રેડિટેડ ઇન બેંક અકાઉન્ટ, સો સેકન્ડ ઇફેક્ટ બેંક અકાઉન્ટ. બેંક પર્સનલ અકાઉન્ટ ક્રેડિટ થી એટલે અમાઉન્ટ રિસીવેબલ થશે એટલે ડેબિટ. ઇન્ટરેસ્ટ નોમિનલ અકાઉન્ટ ક્રેડિટ. બેંક અકાઉન્ટ debit to interest account 500. Purchase goods of 6,000 and amount paid by check. So first effect purchase account, purchase account real account in thase purchase account debit to bank account 6,000. ઓકે. બધા ટ્રાન્ઝેક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે જોઈ લેજો, નહીં ખ્યાલ આવે તો પાછા કહેજો. 5 અકાઉન્ટ બરાબર, 5 અકાઉન્ટ છે લખવાના, બરાબર. હવે કાલે